સુરત શહેરમાં આજે જૈન સમુદાયે જીન શાસનના આચાર્ય સાધુજીના દુર્ઘટનામાં થયેલા મોતને લઈને તીવ્ર સંવેદના વ્યક્ત કરતા કલેક્ટર કચેરી સુધી શાંતિમય રેલી યોજી હતી। આ રેલી ઋષભ ચાર રસ્તા પરથી શરૂ થઈ હતી, જેમાં હજારો શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વીજી અને વિવિધ જૈન સંઘના પ્રતિનિધિઓ જોડાયા હતા। રેલીનો મુખ્ય ઉદ્દેશ સરકારને અવગત કરાવવાનો હતો કે સાધુઓ માટે માર્ગ સલામતીના પગલાં લેવા જરૂરી છે। જૈન સમાજે જણાવ્યું કે માર્ગ અકસ્માતમાં થયેલું આચાર્યનું મોત એ માત્ર દુર્ઘટના નથી પણ ગંભીર બાબત છે, જેને હત્યા તરીકે જ જોવી જોઈએ। આવેદનમાં માંગ કરવામાં આવી છે કે ચાલતા યાત્રા પર જતા સાધુ સાધ્વીઓ માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવે। ભાવિમાં આવા દુર્ઘટનાઓ ન બને તે માટે ટ્રાફિક નિયમો વધુ સઘન બનાવવામાં આવે। રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ માર્ગ સુરક્ષા નીતિ જાહેર કરવામાં આવે। કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ સમુદાયના પ્રતિનિધિઓ આવેદનપત્રમાં જણાવ્યું હતું શાંતિપૂર્ણ રીતે રેલી પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં આગેવાનોએ પોતાની માંગ પોલીસ કમિશનર કચેરી, કલેક્ટર કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી। મારું નામ પ્રિતેશ શાહ। જણાવવાનું કામ એટલા માટે છે કે આજે જૈનોના, હિન્દુઓના એક આચાર્ય ભગવાન રાષ્ટ્રસંતને અમે ખોયા છે। એ પણ ખોયા એટલે જેને અકસ્માતનું સ્વરૂપ આપીને એની નિર્મમ હત્યા કરાઈ છે। રાજસ્થાનના પાલી મુકામે અમારા આચાર્ય ભગવાન પગપાળા વિહાર કરી રહ્યા હતા અને એ અમારા કોઈ પણ સાધી ભગવાન તો એ પગપાળા વિહાર હંમેશા રસ્તાની સાઈડ પર નીચે કરતા હોય છે અને એક ટ્રક દ્વારા રોડ પર આવતી ટ્રક નીચે ઉતરે છે, સાધુ આચાર્ય ભગવાનને ટક્કર મારે છે અને એમની નિર્મમ હત્યા કરીને ફરી પાછી એ રોડના માર્ગમાં ગોઠવાઈ જાય છે। તો અને હત્યા કઈ રીતે અને અકસ્માત કઈ રીતે કહી શકો? આ 100% હત્યા છે। એને પ્રશાસનને અમે લાગણીને માગણી સાથે અહીંયા આવ્યા છે। આવેદનપત્ર આપીને અમે એટલું જણાવવા માંગીએ છીએ કે આ સાધુ ભગવંતો, સાધી ભગવાનો રાષ્ટ્રની ધરોહર છે, એને બચાવો, કેમ કે એ હશે તો એ રાષ્ટ્ર આજે બચશે। નરેન્દ્ર મોદી સાહેબ પણ વારે ઘડીએ કહેતા હોય છે સાધુ સંતનું ખૂબ મોટું યોગદાન છે, પણ જો આવા આચાર્ય ભગવંતો, વિદ્વત્તાવાળા આચાર્ય ભગવંતો જો આ રીતે અકસ્માતના સ્વરૂપમાં બોલીને જેને અકસ્માતમાં ખપાવીને એક નિર્મમ હત્યા કરવામાં આવતી હોય છે, તો આને વખોડવા માટે આજે જૈન સમાજ, આજે હિન્દુ સમાજ, આજે તમામ અમારા આચાર્ય ભગવંતો, સાધુ સાધી ભગવંતો, હજારોની સંખ્યામાં લોકો રોડ પર માટે ઉતર્યા છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।